ગરમીમાં આંશિક રાહત બાદ ફરી કાળઝાળના એંધાણ વર્તાઈ રહ્યા છે। રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો જવાની આગાહી વ્યક્ત કરાય છે। આ અમદાવાદમાં ગરમીનો પારો 2 ડિગ્રી વધવાની શક્યતા જોવાઈ રહી છે। અહીં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં વધારો થયો છે। 20 થી 30 માર્ચ દરમિયાન આકરી ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રી તાપમાનનું અનુમાન છે। ઉલ્લેખનીય છે કે હોળી બાદ ઠંડા પવનોને લીધે ગરમીમાં આંશિક રાહત અનુભવાઈ હતી, પરંતુ હવે ફરી તાપમાનનો પારો ઊંચો જવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે। અમદાવાદમાં તાપમાનનો પારો 38 થી 40 ડિગ્રી પહોંચવાનું છે અનુમાન, અને હવામાન વિભાગ દ્વારા હાલ કોઈ પણ પ્રકારના હીટવેવની શંકા વ્યક્ત કરવામાં નથી આવી। તો હવે આ કાળઝાળ ગરમીને કારણે લોકો કઈ પ્રકારે આખરે પરેશાની ભોગવી રહ્યા છે અને તેનાથી બચવા માટેના શું ઉપાયો કરી રહ્યા છે તે પણ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે કાળઝાળ ગરમી છે અને તેને લઈને પહેલેથી જ સાવચેત રહેવા માટે લોકોને અપીલ કરાઈ રહી છે।